હેલો ગાઈસ, તો આજે હું આવી ગઈ છું વંથલી, એટલે કે મારા મોટા બાપુની ઘરે જાઉં છું, કેમ કે ત્યાં આવ્યો છે નાનો મુન્નો એક બાબો. એટલે હું બની ગઈ છું એક નવી નવાઈની ફઈ, અને આ છે અમારું વંથલી ગામ, અને આ છે એમની નાની નાની બજાર. અને હું આવી ગઈ છું મારા મોટા બાપુની ઘરે, અને આવતા આવે મારા મોટા બાપુ કે મારે ચા પીવો છે, તારા ભાભીઓને કે ચા બનાવે, પણ મારા ભાભીઓ તો બિઝી હતા, એટલે કે કામ કરતા હતા. એટલે મેં કીધું લાવ હું જ ચા બનાવી દઉં. પછી હું બનાવતી હતી ચા. ચાલો ગાઈસ, તમારે બધાને ચા પીવું હોય તો. પછી ચા બનીને બધા ચા પીને બેઠા હતા. પછી બધા કહે ચાલો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. મેં કીધું લે, અહીંયા તો પરબારો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, હજી તો ચા પીને બેઠા એ ભેગા રસોઈ બનાવવા. બટ મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી હું બધું શાકભાજી લઈને બાજુમાં રસોડામાં વહી ગઈ. પછી મારા ભાભી કે હાલ બેન આવતી રહે અહીંયા. પછી મેં કીધું હા વાંધો નહીં. બટ કોઈ દી ગાઈસ હું ઘરે લસણ તો નથી ફોલતી, મને લસણ ફોલવું ન ગમે, પણ ક્યાંક બહાર ગયા હોય અહીંયા તો ફોલવું જ પડે આપણે ડાયું થઈને. પછી મારી મમ્મી કે લાય હું ફોલું. મેં કીધું ના ના તું બેસ ને આવી જા, હું ફોલું છું. પછી ઓલા હતા મારા ભાભી, એ રોટલા કરતા હતા. ગાઈઝ આના એક મારા ભાભી છે ને, એના રોટલા થાય બહુ મસ્ત, જાણે એમ જ થાય કે કેમ મશીનમાંથી ઉતરા હોય, એ ખરખા અને એ ખરખા ગોળ જ થાય છે. ગાઈઝ મને તો રોટલાય નથી આવડતા, એના જોઈને મને દુઃખ થાય કે મને કાંઈ નથી આવડતું. પછી આજે અમે બનાવવાના હતા ભીંડા બટેટાનું શાક, રોટલા અને છાશવાળું ભીંડાનું શાક. પછી આ છે મારો બાબલો, એટલે કે હું નવી નવાઈની ફઈ બની છું ને, અને આ છે મારો નવી નવાઈનો ભત્રીજો. પછી તો ગાઈસ અમે બપોરનું ખાઈ પીને નવરા થઈને પાછા પાઉંભાજીનું રાતની તૈયારી કરવા માંડ્યા. આજે હતી અમારી બાવની છઠ્ઠી, એટલે કે આજે અમારા બાવનું 6 દિવસ થઈ ગયા. 6 દિવસ પછી છઠ્ઠી કરે નામ પાડે ને, એટલે અમારે ઘરે હતી છઠ્ઠી. પછી બધા મહેમાન આવવાના હતા, એટલે એમના માટે બનાવવાની હતી પાઉંભાજી. પછી પાઉંભાજીની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. પછી બધાય કામ કરતા હતા, અને ગાઈસ હું તો આટાપાટા મારતી હતી. બટ મેં કીધું લાવ આટાપાટા મારવા કરતાં બાજુમાં બધું ડેકોરેશન કરે છે, હું ત્યાં વહી જાઉં. ત્યાં ગઈ તો ત્યાંય આટાપાટા જ મારવા માંડી. ત્યાં બધા એક ઓલરેડી ડેકોરેશન કરતા જ હતા. ગાઈઝ મેં કીધું લાવો કાંઈ હેલ્પ કરાવું, તો કે ના ના તું ખાલી બધાને ચા દઈ દે ને. ગાઈઝ આજ તો હું આખો દી બધાને ચા દીધા રાખીને ચા બનાવ્યા રાખી. મને એમ થતું હતું કે મેં ચાની હોટલ ખોલી હતી કે હું તો એટલામાં કોઈ કે ચાય ઢોરી નાખ્યો, બોલો. અને ઓલા હાઈ કરતા હતા ને, એ હતા મારા મોટા ભાઈ. પછી ડેકોરેશન ત્યાં કરવા માંડ્યા હતા, અને મેં કીધું લાવો કાંઈ હેલ્પ કરાવું, તો કે ના ના બેસ ને. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી ગાઈઝ બધાને છોકરો આવ્યો છે એટલે બધાને પેડા ખવડાવવાના હતા મહેમાનને, એટલે પછી પેડાના બોક્સ રેડી કરતા હતા અમે. પછી જોવો મને આવું જેવું તેવું બોક્સ બનાવતા આવડી ગયું, એટલે હું તો નવી નવાઈની મને એમ થતું હતું મને જ આવડે. પછી ગાઈઝ છઠ્ઠીની તૈયારી થઈ ગઈ હતી, ડેકોરેશન થઈ ગયું હતું, ને હું થઈ ગઈ રેડી. મેં પહેરી લીધી નવી નવાઈની સાડી. ફઈ છું તો કાંઈક મસ્તનું તૈયાર તો થવું જ પડશે. અને આ છે મારા માસી છે ને ભાભી છે, બે થાય. અને અમારો કાનુડો રેડી થાય છે. પછી આ છે અમારા કૂતરાબેન, આજે વળી થોડાક સારા લાગે છે. અને અમારો કાનો એકદમ રેડી થઈ ગયો છે, એકદમ કૃષ્ણા લાગે છે ને. પછી હું રેડી થઈને આવી ગઈ અહીંયા ડેકોરેશન બાજુ. તો ડેકોરેશન એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું હતું છઠ્ઠીનું. પછી મેં કીધું વાહ મસ્ત કર્યું છે, પણ મેં કાંઈ નથી કર્યું, પણ વાહ કહેવામાં આપણું શું જાય. પછી કાનાને તો હજી તૈયાર જ કરે છે બધાય. પછી ગાઈસ આપણને તો આમાં કાંઈ ખબર ન પડે, પણ મને મારા મોટા બાબુ કહેતા હતા કે આમ નહીં નામ પાંદડામાં તું બધું લખતી જા. તો હું પછી એમાં લખવા માંડી, પણ મને તોય કાંઈ આવડતું નહોતું. જેવું તેવું જે આવડ્યું એ મેં કીધું ફઈ બનવાનો હરખ હોય તો આવું બધું કરવું પડે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બધું કરી લેવું. પછી મેં મારી બેનને કીધું હાલ ને તુંય આવતી રહે ને. પછી ગાઈઝ એમાં તો 5 પાંદડામાં નામ લખવાનું હતું. એક પાંદડામાં લખવાનું હતું ગામનું નામ, એટલે કે વંથલી. એક પાંદડામાં લખવાનું હતું પપ્પાનું નામ, એટલે કે દિવ્યેશભાઈ. ત્રીજા પાંદડામાં લખવાનું હતું મમ્મીનું નામ ઋત્વાબેન. ચોથા પાંદડામાં શું લખવાનું હતું કાંઈ યાદ નથી આવતું મને, હું લખ્યું હતું નહીં ગાઈઝ. મારો તો મગજમાં મને કાંઈ યાદ જ નથી આવતું. ગાઈસ મને એમ થાય કે લાવને 2-3 કોથરા બદામના લઈને ખાઈ લઉં, એટલે મને કાંઈક યાદ રહેતું જાય. સારું મને કરણ તો એક યાદ રહે, એ નથી ભૂલાતા. ગાઈસ બધું ભૂલાઈ જાય, પણ મને મારું કરણ ન ભૂલાય. પછી મને એમ થયું કે હાલો હવે ફટાફટ કરું, નકર મારી વાંહે મુહૂર્ત વયું જાય. પછી ગાઈસ મારી બેન મારા મોટા બાપુની છોકરી મારી બાજુમાં આવીને 2 પાંદડામાં એને લખ્યું. ત્યારે માંડ 5 પાંદડા પૂરા થયા, નકર તો હું અહીંયા અડધી રાત કરી દેતા અને મુહૂર્ત વયું જતી તો નોખું. પછી મેં કીધું વાંધો નહીં હાલો, એ આવી ગઈ તો મારે થોડી ઘણી હેલ્પ તો થઈ ગઈ, નકર અહીંયા છઠ્ઠી પૂરી થઈ જાત. અને પાંદડામાં તોય નામ તો લખાતા જ નહીં. પછી અહીંયા પાંદડા પછી 4 કોર પાંદડા મૂકીને અને એક પાંદડું વચ્ચે, એટલે 5 પાંદડા મૂકી દેવાના હતા. પછી મેં 5 બાજુ પાંદડા રાખી દીધા, અને મને તો હરખ ક્યાંય હમાતો નહોતો. ગાઈસ મને એમ થયું કે હું તો કેમ નવી નવાઈની ફઈ બની ગઈ છું. એમ તો આ એકની ફઈ નથી, આની પહેલાં 2 ભત્રીજા છે મારા, પણ તોય મને ગાઈસ નવા ભત્રીજા મારા આવે ને હું નવી ફઈ બનું છું. પછી મારી
કૂતરાબેનને પણ હરખ તો હોય ને, એ પણ નવી નવાઈની ફઈ બની હતી. પછી એને મારા મોટા બાબુએ કીધું કે બેન તું દીવો કરી નાખ, એટલે કોઈ એકાબીજા બેનોને મન દુઃખ ન થાય ગાઈસ. પછી એને દીવો કરી નાખ્યો. અને ગાઈસ મારો ભત્રીજો તો આલગોઠિયા જ ખાતો હતો. પછી મેં કીધું આ આલગોઠિયા ખાઈ હે આમથી લાઈ, મેં કીધું એને હરખો કરી નાખું, નકર એના ફોટા નહીં આવે સારા. પછી ફોટા હાટુથી મેં એને હરખો કરી નાખ્યો. પછી ગાઈસ મારા નાના ભત્રીજાના ફોટા હરખા ન આવે તો મને ફોટા હરખા પાડવાનું મન ન થાય, એટલે હું એને ઘડી વળી હરખો કર્યા રાખતી હતી. પછી આ આવી ગયા એમના મમ્મી, એ એમને આવી ગયા ચાંદલો કરવા. પછી આ આવી ગયા હતા એમના મોટા મમ્મી, એટલે કે એમના ભાભુ. પછી એ આવી ગયા એમને ટુવાલ ઓઢાડવા. એટલે કે ગાઈઝ એ દીવો અહીંયા રાખ્યો છે ને, એ જોઈ ન શકે. અને અમે છઠ્ઠીમાં થાળીઓ પછાડી એટલે એ રોવે નહીં. અને ગાઈસ પછી હું અને મારી બેન અમે બે થાળીઓ પછાડવા માંડ્યું. એટલે કે કેટલો અવાજ થાય, કેટલો કકરાટ થાય, તો એ તો છે ને અહીંયા રોવે જ નહીં. છઠ્ઠીમાં સાચું રોયો જ નહીં અમારો ભત્રીજો. સાંભળો તમે બધા. ગાઈઝ આટલો અવાજ થતો હતો ને, આટલો કકરાટ થતો હતો ને, તોય મારો ભત્રીજો તો જરાય હૈલોય નહીં અને રોયોય નહીં. છઠ્ઠીમાં સાચું ન રોયો. જોઈ લો ગાઈઝ તમે બધા મારા ભત્રીજાને, જીરી ગઈ હૈલોય નથી ને ચાલ્યો નથી ને ટેસ્ટથી હું તો હે. તમે બધા જી કરો એ તો મનમાં એમ વિચારતો હશે હું તો આજ મારી નીંદર પૂરી કરી લઉં. મેં કીધું વાહ વાહ, હરખાઈ તો આ મારા ભત્રીજાને જ છે હો. બાકી આટલું બધું ડેકોરેશન કર્યું એના હાટું, અને એ તો ટેસ્ટથી હોતો હતો. પછી આવી ગયા એના મમ્મી પપ્પા અને અમે એનું નવીન ડેકોરેશન કર્યું હતું નામનું, કે આ ખોલશે ને પછી એની અંદરથી નામ નીકળશે કે અમે શું નામ રાખ્યું. હવે જો ગાઈસ અને તમે વિચારો કે અમે શું નામ રાખ્યું હોય છે. પછી એના પપ્પા તો નામ તોડી નાખ્યું એનું, અને પછી એમાંથી નીકળ્યું ધ્રુનિલ નામ. અમે ગાઈઝ અમારા ભત્રીજાનું નામ પાડ્યું છે ધ્રુનિલ. અમને બહુ ગમતું હતું. તમને બધાને ગમ્યું કે નહીં કમેન્ટમાં મને જરૂર કહેજો. પછી એમના પપ્પા તો સરખું કરતાં અમે કીધું હવે થઈ ગયું બાપા હરખું, હવે બે માણા ફોટો પડાવી લ્યો ને. તો કે ના હરખું આવું જાય. પછી એ બે માણાએ ફોટો પડાવી લીધો. પછી ગાઈઝ અમે તો બધા અહીંયા વેટિંગમાં ઊભા હતા, એટલે કે અમારા ભત્રીજાને રૂપિયાવાળો કરવાનો હતો. જોજો ગાઈઝ મને એમ ભત્રીજાને જોઈને એમ થતું હતું કે લાઈને હું એના જેવડી થઈ જાઉં, એટલે હું રૂપિયાવાળી તો થઈ જાઉં. બધાય ગાઈઝ 100 50 200 એમ કરતાં કેટલો રૂપિયાવાળો થઈ ગયો. અને રૂપિયાવાળો તો ઠીક, એને કેટલા બધા કપડાં આવ્યા. એમ થતું હતું કે હું જિંદગી થઈ જ જાઉં પાછી. જો એને બધા દુખણાય લે, આપણા તો કોઈ લે, આપણે બેઠા હોય તો અમુકના ઘોકા મારીને વયા જાય. પછી ગાઈઝ અમારે અહીંયા અમે એમ કીધું કે અમારે વિડીયો ઉતારવો છે ફયું. પછી અમે એવું ગીત ગાતા હતા કે ઓરી ધોરી પીપળ પાન, ફઈએ પાડ્યું ધ્રુનિલ નામ, પપ્પાએ નામ શું પાડ્યું, મમ્મીએ નામ શું પાડ્યું, ફઈએ પાડ્યું ધ્રુનિલ નામ. એવું કંઈક બોલતા હતા. મને કાંઈ બોલતા આવડતું નથી, પણ ગાઈઝ હું એમાં ખાલી મોઢું જ બડબડાવતી હતી, એટલે મેં એમાં અવાજ નથી રાખ્યો. પછી આ આવી ગયા એમના દાદી, એટલે કે મારા મમ્મી. અને આ આવી ગયા મારા ભત્રીજાના ફઈબા, એટલે કે હું. પછી મેં કીધું લાવ થોડા ઘણા ફોટા પાડી લઉં એની હારે. પછી મને તો મજા આવી ગઈ ગેસ ફોટા પાડવાની. પછી હવે કામ બામ કરવાનું હતું, એટલે હાડી કાઢવાની હતી, એટલે મેં કીધું લાવી થોડા ઘણા ફોટા તો પાડી લો. પછી ગઈશ પાછા હતા એવા વેહમાં આવી ગયા અમે. મેકઅપ બેકઅપ કાંઈ કાઢ્યો નથી, પણ મહેમાન આવ્યા હોય એને ભૂખા તરસા તો કાંઈ જવા ન દેવાય. એને ઉંદરડા તો બોલતા હશે પેટમાં, પણ અમારે જમવાનું દેવું પડે, એટલે એ રાહ જોઈને તો બેઠા જ હોય કે ક્યારે જમવાનું આવે. પછી બધાને જમવા દઈ દીધું. આ છે મારા મામા અને આ છે મારા ભાઈઓ. પછી મેં કીધું લાવો તમને કાંઈ પીરસાવું, તો કે ના બેન તું ઊભી રહે, તારે કાંઈ નથી કરવું, અમે ઊભા હી, અમે બધું કરી, તું બેસ અહીંયા. પછી એટલું કીધું ને ત્યાં તો મને હરખ થઈ ગયો કે હાઈસ મને પહેલી વાર કોઈકે એમ કીધું કે તું બેસ, બાકી મારે તો કામ જ કરવાનું હોય. પછી આ છે મારો ભત્રીજો, એટલે કે મારા મોટા બાપુના છોકરાનો છોકરો. કેવો દાંત કાઢે છે ને મારા જેવો ગોલું મોલું. પછી મેં કાંઈ વેહ મારો એવો ને એવો હતો, તોય મેં તો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હતું. પછી આ છે મારા માસી, એ કોઈની રાહ ન જોવે, બધાની પહેલાં ખાવા બેસી જાય. મેં કીધું આને તો જો ભૂખ લાગી છે મારા માસીને. પછી મેં કીધું એને જોઈને મને ભૂખ લાગી ગઈ. પછી હું પાઉંભાજીનું આખું ટોપિયું લઈને ભાગી ગઈ. મેં કીધું હવે કોઈને ખાવા જ નથી દેવું, એકલી બધું ખાઈ જાઉં. પણ ગાઈઝ એકલી ખાવી નથી, બાયુને બધાને જમવા બેહાડવાના હતા ને, એટલે હું પછી ટોપિયું લઈને વહી ગઈ કે કોઈને ઉપાડવું નહીં, હું એકલી બાહુબલી હું ને. એટલે ગાઈઝ પછી ત્યાં બધાને હું પીરસવા માંડી, પણ પીરસવામાં મારી વાંહે તો કાંઈ વધ્યું નહીં, મારી વાંહે તો સલાડ જ વધ્યું. બધાને સલાડ દેતી હું તો પીરસવા માંડી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો. એમાં સલાડ
પલાટ દેતી હતી તોય અડધા આડા હાથ રાખે, અને આડા હાથ રાખે ને એટલે મને એમ થતું હતું કે મને હું નહીં આવડતું હોય દેતા, પણ એવું નહોતું ગાઈઝ, બધાને કોઈને ભાવે ન ભાવે એવું હોય. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, જીવ હોય. પછી ગાઈઝ હું ખાવા બે ગઈ. મને પાઉંભાજી કરતાં તો ભાજીને ખીચડી ભાવે. પછી મેં તો ભાજીને ખીચડી ખાઈ લીધી ગાઈઝ. પછી આપણે રહ્યા ગરીબ માણસ, આપણે તો ગમે હાલે. પછી ખાઈ પીને કામ કરવું તો મને ગમે નહીં, પણ હવે ક્યાંક ગયા હોય અહીંયા સારું થવા માટે કામ તો કરવું જ પડે. પછી હું વાસણ ઉપાડવા માંડી, અને મારી બેનને તો કાંઈ કામ કરવું જ ન હોય, એ તો બેસી ગઈ છે એક ખૂણામાં. મને નથી ખબર ગાઈસ, તમે બધા જોવો હો ને કે હું એકલી કેવી બિચારી કામ કરું છું. પહેલાં બધાએ વાસણ કાઢ્યા, પછી વાસણ ઉટકાવ્યા, અને પછી બધે મેં પોતા માર્યા. હું પોતા મારતી હતી ને તોય મારો ભઈલો મારો વિડીયો ઉતારતો હતો. મેં કીધું ભાઈ વિડીયો બંધ કરો ને, મને શરમ આવે છે કે હું કેટલું કામ કરું છું. મને એકલીને ખુદને શરમ આવે કે આટલું બધું કામ હું કરતી હઈશું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘરનું જ છે ને, કામ તો કરવું પડે. છોકરીઓ ન કરે તો કોણ કરવા આવે, બીજું તો કોઈ કામ કરવા આવે નહીં. પછી અમે બધા ગાઈઝ નવરા થઈ ગયા. તમારે કોઈને કામ કરવાનું બાકી હોય તો વહેલા હાર કામ બામ પતાવીને વહેલા હાર ગોદડા ઓઢીને હુઈ જાઓ, અને અમે મોઢા બોઢા થઈને અમે હુઈ જાય. ટાટા બાય બાય.